પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતે જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા. જન આક્રોશ યાત્રાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી તેમજ પંચમહાલ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારના નેતૃત્વમાં જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવતા ફટાકડા ફોડી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કાલોલ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર તથા કાલોલ તાલુકા માઇનોરિટી પ્રમુખ ફિરોઝભાઈ નાના તેમજ તાલુકા પંચાયત સભ્ય સલીમ કઠિયા તેમજ પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ રાજેશભાઈ જાદવ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ યાત્રા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવતા ગ્રામજનો એ અમિતભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે તેવા નારા લગાવી પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ માઇનોરિટી પ્રમુખ ફિરોઝભાઈ નાના તેમજ તાલુકા પંચાયત સભ્ય સલીમ કઠિયા દ્વારા ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને મનરેગામાં થતી ગેરરીતિની રજૂઆત કરવામાં આવી હતી. અંતે જન આક્રોશ યાત્રા ગોધરા તરફ રવાના થઈ હતી.